મમ્મી હા. હું શું કહું આ હોળી ધૂળેટી આવે તો મને કાંઈક લઈ તો દ્યો. તારી વાત તો સાચી હો. વિચાર તો મને આવે છે કે કંઈક લઈ આવી. હાલ જવી લે કંઈક લઈ દઉં. હાલ હા શું લઈ દેશો? જો છે ને એક માટલું લાવીશું, એક સાવેણી લાવવાની છે લાવીશું, અને બીજી અમુક વસ્તુ પતી ગઈ છે ને ઘરમાં જે જરૂર છે ને એ બધું લઈ આવી. મમ્મી એવું નહીં યાર, લગન પહેલા તો તમે કેવા હરખના હાઈડ આપતા હતા, કટલેરી આપતા હતા, સોનાના દાગીના આપતા હતા અને ડ્રેસ ને એવું બધું આપતા હતા, એવું બધું કહું હું. એ તો અલી લગ્ન પહેલા આપતા હતા. લગ્ન પહેલા છે ને આમ હરખ હતો એટલે હરખનો હાયડો આપતા હતા. અને હવે તો એમ થાય છે કે આપેલું છે ને એ બધું પાછું લઈ લઉં. બધો હરખ નીકળી ગયો. લગ્ન કર્યા ને પછી આ હરખના હાયડા દીધા ને એ પાછા માંગી લઉં એવું થાય છે. આ જબરું હો. પેલા લગન પહેલા તો એટલા હરખના હાઈડા આપશે ને, આ લાવશે ને ફલાણું લાવશે ને ઢીકણું લાવશે ને લગન પછી હૈડ હૈડ કરશે. સારું જા આવે કામ ખાલી કર. બતાવવા ખાતર જ હોય બધું. હું હવે હરખ જ નહીં રહે. શું હરખના હાયડા હાલે.